નમસ્કાર મિત્રો, આજે આપણે ચાર્લ્સના નિયમનો અભ્યાસ કરીશું. ગઈકાલે મેં તમને બોયલનો નિયમની ચર્ચા કરી હતી. બોયલે શું અચર રાખ્યું હતું? તો બોયલે તાપમાન અચર રાખ્યું હતું. આમ વાયુ અવસ્થા માટે જવાબદાર 3 પરિબળો હતા. એક આપણે તાપમાન સેલ્સિયસ પણ લઈ શકીએ, કેલ્વિન પણ લઈ શકીએ, દબાણ અને કદ. આ 3 પરિબળો ઉપર વાયુ અવસ્થા આધાર રાખે છે. બોયલે તાપમાન અચર રાખ્યું. ચાર્લ્સે શું અચર રાખ્યું? તો ચાર્લ્સે જે છે એ દબાણ અચર રાખ્યું. આ ચાર્લ્સ એને દબાણ અચર રાખ્યું. બોયલે તાપમાન અચર રાખ્યું. અને યાદ રાખો ગેલિલિયો છે કે આ અચર રાખ્યું, કદ અચર રાખ્યું. તો અહીંયા સ્પષ્ટ મેં તમને સમજૂતી આપી દીધી. તો હવે ચાર્લ્સે શું અચર રાખ્યું કે દબાણ અચર રાખ્યું. તો પછી એને નિયમ આપ્યો કે અચર દબાણે નિશ્ચિત જથ્થાના, નિશ્ચિત જથ્થો જેને આપણે એન કહીએ છીએ, મોલ પણ કહી શકાય મિત્રો. એન એટલે મોલ, જે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા. નિશ્ચિત જથ્થાના હવે મિત્રો શું અચર રાખ્યું કે દબાણ અચર રાખ્યું. તો પછી કોની વચ્ચેનો સંબંધ જોવા મળે? તો મિત્રો કદ અને તાપમાન વચ્ચેનો સંબંધ જોવા મળે. પણ અહીંયા આપણે પ્રમાણિત તાપમાન કયું, સેલ્સિયસ તાપમાન કે કેલ્વિન તાપમાન? મિત્રો જે તાપમાન લઈશું એ આપણે કેલ્વિન તાપમાન જ ધ્યાનમાં લેવાનું, અથવા તો એ કેલ્વિન તાપમાનને નિરપેક્ષ તાપમાન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે મેં તમને પહેલા પાઠમાં બરાબર સમજાવેલું હતું મિત્રો. તો પછી કદ અને તાપમાન વચ્ચેનો સંબંધ. જો તાપમાન વધે તો મિત્રો વાયુના કદમાં શું થાય? ઉનાળામાં સાયકલ અને ટ્યુબ ક્યારેક ફાટી જાય છે મિત્રો. આવા બધા કારણો તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો. તો તાપમાન વધે છે તો વાયુનું કદ મિત્રો વધે, વાયુના કદમાં વધારો થાય. અને તાપમાન જો ઘટે તો વાયુનું કદ પણ મિત્રો ઘટે છે. આમ વાયુનું કદ એ તાપમાન ઉપર આધાર રાખે છે. તાપમાન વધે તો વાયુનું કદ વધે, તાપમાન ઘટે તો વાયુનું કદ ઘટે. વિવિધ ઉદાહરણો દ્વારા આપણે સમજાવી શકીએ છીએ મિત્રો. આ તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો. તો અહીંયા બંને વચ્ચેનો સંબંધ કયો જોવા મળે? કદ માટે સંજ્ઞા V અને તાપમાન માટે, નિરપેક્ષ તાપમાન માટે T, કેપિટલ T. તો વધે વધે, ઘટે ઘટે, સમપ્રમાણમાં છે. એટલે મિત્રો આપણે V ચલે છે T એમ કહી શકાય. શાબ્દિક ભાષામાં લખવાનું છે કે અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તે તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે. મિત્રો અને આપણે ચાર્લ્સના નિયમ તરીકે ઓળખીએ. ગાણિતિક ભાષામાં, ગાણિતિક રીતે ગાણિતિક વ્યાખ્યા પણ આપણે આપી શકીએ. ગાણિતિક વ્યાખ્યા કે કદ માટે લઈએ છીએ V, નિરપેક્ષ તાપમાન માટે લઈએ છીએ T. V ચલે છે T, પણ ત્યાં શરત લખવી પડે. જ્યાં P એટલે શું મિત્રો? દબાણ. નિશ્ચિત જથ્થો N એ પણ કેવું મિત્રો? અચળ. આ શરત સાથે આપણે ગાણિતિક સૂત્ર યાની કે સંજ્ઞા સ્વરૂપે બતાવવું પડે. હવે બીજી રીતે પણ લખી શકાય. V ઇઝ ઇક્વલ ટુ KT, K બરાબર અચળાંક, અને V ભાગાકારમાં T ઇઝ ઇક્વલ ટુ K. તો અને પણ
આપણે ગાણિતિક સૂત્ર તરીકે લઈ શકીએ એ વખતે P અને N બંને અચળ આવશે. અને શબ્દોમાં લખવું હોય તો લખી શકાય કે અચળ દબાણે નિશ્ચિત જથ્થા વાયુનું કદ, આ કદ અને નિરપેક્ષ તાપમાન. મિત્રો આ બે વચ્ચે કયો સંબંધ છે? તો કે ભાગાકારનો. પણ ભાગાકારને આપણે ગુણોત્તર શબ્દ પણ વાપરી શકાય. કદ અને નિરપેક્ષ તાપમાનનો ગુણોત્તર અચળ છે. આ પણ તમે નિયમ સ્વરૂપે લખી શકો. આ પણ નિયમ સ્વરૂપે લખી શકો. આ ગાણિતિક સૂત્રના આધારે આ નિયમ બને અને આ ગાણિતિક સૂત્રના આધારે મિત્રો આ નિયમ બને. હવે વિવિધ પરિસ્થિતિમાં નિયમ. વિવિધ પરિસ્થિતિમાં સમજૂતી આપી. વિવિધ પરિસ્થિતિમાં તો પ્રારંભિક સ્થિતિ લઈએ. પ્રારંભિક સ્થિતિ એ કદ V1 લઈશું અને તાપમાન, મિત્રો નિરપેક્ષ તાપમાન જ સમજવાનું છે, તાપમાન T1 લઈશું. બીજી સ્થિતિ કેટલીક વખત આપણે અંતિમ સ્થિતિ પણ આપણે લખી શકીએ. અંતિમ સ્થિતિ બંનેનો અર્થ એક જ થશે. અંતિમ સ્થિતિ એ કદ અને તાપમાન. મિત્રો કોઈ બીજી પરિસ્થિતિએ, કોઈ બીજા સમયે, કોઈ બીજા દિવસે પ્રયોગ કરીએ અચળ દબાણ, આ શબ્દ ખાસ ચાર્લ્સના નિયમમાં આવ્યો તો એ વખતે કદ બદલાઈ જાય. એ કદ આપણે V2 અવલોકન કરીશું, તાપમાન પણ T2 કરીશું. અહીંયા આ નિયમ અનુસાર આપણે V1/T1 = K. એ જ પ્રમાણે આ ગાણિતિક સૂત્ર મુજબ V2/T2 = K. અને સમીકરણ 1 કહીશું અને સમીકરણ આપણે 2 કહીશું. સમીકરણ 1 અને 2 ની તુલના કરતા અથવા તો સરખાવતા આપણે એમ પણ કહી શકાય સમીકરણ સરખાવતા. 1 અને 2 સરખાવતા, 1 અને 2 ની તુલના કરતા તો કયું પરિણામ આવે મિત્રો? તો તમને પરિણામ જોવા મળે V1/T1 = V2/T2. આ પરિણામ = K. અચળ પણ લખી શકાય, પરંતુ આપણે અચળ લખવાની જરૂર ન પણ હોય એટલે આપણું પરિણામ આવશે K બરાબર આ જોવા મળે કે. તો બે ભિન્ન પરિસ્થિતિમાં આપણને આ પરિણામ જોવા મળે. હવે આલેખની મદદથી પણ સમજાવી શકાય. ચાર્લ્સનો નિયમ નો આલેખ. મિત્રો આલેખની મદદથી પણ સમજાવી શકાય, પણ એ પહેલા ધ્યાનમાં રાખો કે -273.15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આટલા તાપમાને વાયુનું જે કદ છે એ શૂન્ય થાય છે. આપણે અગાઉ પહેલા ચેપ્ટર્સમાં આ બાબત આપણે શીખી ગયા છે કે વાયુનું કદ ત્યાં શૂન્ય થાય છે. સમજો, અથવા તો 0 કેલ્વિન તાપમાને એનું કદ જે છે શૂન્ય થાય છે. આ વસ્તુ બરાબર સમજી લો. પરંતુ મિત્રો આટલું તાપમાન વ્યવહારમાં શક્ય જ નથી.
જો આટલું તાપમાન વ્યવહારમાં શક્ય હોય તો ત્યાં વાયુ અસ્તિત્વ ધરાવે જ નહીં, અને વાયુ અસ્તિત્વ ન ધરાવે તો ત્યાં આપણને પ્રયોગો શક્ય જ નથી, કારણ કે કદ શૂન્ય બને સજીવોનું અસ્તિત્વ શક્ય જ નથી. વાયુ હાજર હોવો જોઈએ માઇનસ. માટે આ તાપમાન વ્યવહારમાં શક્ય જ નથી, પણ છતાં પણ વિવિધ પ્રયોગો કે આલેખો દ્વારા આપણે સાબિત કર્યું, કેલ્વિન નામના વૈજ્ઞાનિકે, કે આટલા સેલ્સિયસ તાપમાને તેનું કદ શૂન્ય થશે. આટલી વસ્તુ તમે બરાબર ધ્યાનમાં રાખજો. વાયુનું કદ શૂન્ય ક્યારે બને? તો આટલા સેલ્સિયસ તાપમાન -273.15 સેલ્સિયસ તાપમાન અથવા 0 કેલ્વિન તાપમાને વાયુનું કદ શૂન્ય બને. હવે મિત્રો આપણે આલેખ દોરવાનો છે. તો આપણી પાસે સૂત્ર છે V = kT. V = kT આ સૂત્ર છે. તો પછી આપણે ગઈકાલે પણ સમજાવ્યું હતું કે y = mx પ્રકારનો આલેખ થયો અને y બરાબર mx પ્રકારનો આલેખ થયો. અને y = mx પ્રકારનો આલેખ, તો આ y અક્ષ છે, આ x અક્ષ છે. મિત્રો તમે શીખી ગયા છો કે y = mx પ્રકારનો આલેખ એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. એ ઉગમ બિંદુમાંથી. હવે ધ્યાન આપો. એ જ પ્રકારે અહીંયા y અક્ષ ઉપર કદ લઈશું v, અને x અક્ષ ઉપર આપણે તાપમાન લઈશું. x અક્ષ ઉપર આપણે તાપમાન લઈશું તો તાપમાન, પરંતુ મિત્રો અહીંયા આપણે શૂન્ય તાપમાનને પણ ધ્યાનમાં લીધું છે. એટલે આપણે અહીંયા 0 કેલ્વિન લઈ શકાય, અહીંથી પણ લઈ શકાય, કારણ કે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે માટે. અથવા અહીંથી પણ લઈ શકીએ આ 0 કેલ્વિન. આમ જાઓ તો તાપમાન T વધે. એ જ આલેખને આપણે સેલ્સિયસમાં પણ બતાવી શકીએ. આ જે બિંદુ એ છે એ -73.15 ડિગ્રી સેલ્સિયસ થશે મિત્રો. તો પછી અહીંયા ઓછું તાપમાન લઈએ, -300. અહીંયા -300 સેલ્સિયસ તાપમાન. મિત્રો કેલ્વિન નથી લીધું, સેલ્સિયસ લીધું છે. અહીંયા લઈએ તો પછી આ 273 થશે. તો પછી આ ધારો કે 200 ડિગ્રી સેલ્સિયસ. આમ જાઓ તો સ્મોલ t વધે, સેલ્સિયસ તાપમાન પણ વધે, કેલ્વિન તાપમાન પણ વધે મિત્રો. આ તાપમાન આટલું ધ્યાનમાં રાખો. આમ ટૂંકમાં તાપમાન વધે અને કઈ જરૂર પણ નથી. ચાલો આમ જાઓ તો તાપમાન વધે. આટલા તાપમાને વાયુનું કદ કેટલું થાય મિત્રો? તો આટલા તાપમાને વાયુનું કદ 0 થાય. માટે આપણો આલેખ અહીંથી શરૂ થશે. કેમ કે આટલા તાપમાને વાયુનું કદ 0 થશે, એટલે આલેખ આમ શરૂ થશે. આ તૂટક લાઈનથી એટલા માટે બતાવ્યું કે એના અવલોકનો શક્ય નથી, કારણ કે નીચું તાપમાન વ્યવહારમાં શક્ય નથી, એટલે અવલોકન શક્ય નથી. તૂટક લાઈન બતાવો, સીધી લાઈન બતાવો, કોઈ જવાબમાં ફેર પડે નહીં. અર્થઘટનમાં કોઈ જ ફેર પડતો નથી મિત્રો. હવે વિવિધ દબાણને માપવામાં આવે. વિવિધ દબાણ મિત્રો, તો અહીંયા લઈશું P1, અહીંયા લઈશું P2, અહીંયા લઈશું P3. આમ 4 પ્રયોગના આલેખો બતાવ્યા છે. 4 પ્રયોગના આલેખો. અહીંયા દબાણ વધે તો કદમાં શું થાય? ઘટાડો થાય બોયલના નિયમ અનુસાર. તો મિત્રો અહીંયા જવાબ શું આવે? તો અણુ દબાણ ઓછું હશે તો કદ વધુ થાય. માટે
આનો જે એમસીક્યુ નો જવાબ આવશે બરાબર ધ્યાનમાં રાખજો. આ એમસીક્યુ સ્વરૂપમાં ખાસ પૂછી શકે કે P1 નું મૂલ્ય વધુ હશે કે ઓછું હશે? તો બોયલના નિયમ અનુસાર કદ એ દબાણના વ્યસ્ત પ્રમાણમાં. આમ દબાણ ઓછું તો કદ વધુ. આલેખમાં અહીંયા કદ વધે છે ધીમે ધીમે. P1 નું કદ સૌથી વધુ હશે એટલે P1 નું કદ વધુ તો P1 નું મૂલ્ય ઓછું. કદ વધુ એટલે ઓછું એટલે P1 ઓછું હશે, P2 તેના કરતા વધુ, P3 P4. આમ આલેખ આ રીતનો જ આવશે મિત્રો. એ વખતે આ એમસીક્યુ તમે ધ્યાનમાં રાખજો. આલેખ પૂછે અને દબાણ વચ્ચેનો સંબંધ પૂછે. અહીંયા P4 વધુ લેવામાં આવ્યું તો પછી કદ કેવું છે વાયુનું? જો નીચું કદ બતાવે છે. કદ નીચું બતાવે એટલે ઓછું બતાવે. આમ P4 એ અવલોકન ઓછા જોવા મળે, નીચે જોવા મળે, કદ ઓછું જોવા. જ્યારે P1 એ આલેખ આપણને ઉપર તરફ જોવા મળે. મિત્રો આ આલેખની એક પ્રકારની સમજૂતી છે જે તમે તમારી પરિભાષામાં પણ વ્યવસ્થિત રીતે સમજી શકો છો મિત્રો. ઓકે, તો ચાર્લ્સનો નિયમ સમજાવ્યો, વિવિધ પરિસ્થિતિમાં પણ સમજાવ્યો અને ચાર્લ્સના નિયમનો આપણે આલેખ પર મેં સમજાવ્યો. તો તમને ગમે તે પરિભાષામાં પૂછે તો તમને આવડવો જોઈએ. હવે આના અનુસાર પણ તમને આલેખ પૂછી શકે મિત્રો. એના અનુસાર પણ તમને આલેખ પૂછે તો એ પણ તમે ધ્યાનમાં રાખો. કે V2T નો આલેખ. મિત્રો આ આલેખ કેવો થાય બરાબર વિચારો. તો V/T ભાગાકારમાં T, પરંતુ V/T બરાબર K છે અને V/T બરાબર K એટલે તાપમાનમાં ગમે તેટલો ફેરફાર કરો પણ મૂલ્ય કેવું બની જાય? અચર. એટલે મૂલ્ય તમને અચર બનશે મિત્રો. એટલે આપણો સુરેખ આલેખ આવશે. આવો આલેખ. આ કયા દબાણે પ્રયોગ કર્યો? P1, આ P2, આ P3 દબાણે પ્રયોગ કર્યો. તો આમાં દબાણ ઊંચું તો બોયલના નિયમ મુજબ આપણે સમજાવી શકીએ. અહીંયા P3 કેવું છે? વધુ હશે તો કદ ઓછું થઈ જશે એટલે કદ ઘટી ગયું. એટલે આનો એમસીક્યુ જો તમારે લેવો હોય તો આ રીતે લઈ શકાય. P1 નું મૂલ્ય અહીંયા આલેખ ઊંચે તરફ છે, કદ વધે છે, અંશ વધે છે. કદ વધે તો દબાણ ઓછું તો P1 ઓછું થશે, P2 P3. આનું દબાણ P3 આ બે કરતા વધુ છે. દબાણ વધ્યું, બોયલના નિયમ મુજબ કદ ઘટ્યું એટલે નીચો આલેખ આવશે. એ જ પ્રમાણે V/T વિરુદ્ધ V નો આલેખ પણ આપણે દોરી શકીએ મિત્રો. તો V/T વિરુદ્ધ V. હવે કદમાં તમે જો ફેરફાર કરો પરંતુ આ મૂલ્ય કેવું છે? અચર. અને આ મૂલ્ય અચર હોવાથી આપણો આલેખ આ મુજબ આવશે. અચર જ આવશે. આનો આ જ આલેખ આવે, કોઈ ફેર ન પડે. એટલે પરીક્ષામાં તમે ધ્યાન આપજો કયા પ્રકારનો આલેખ પૂછે છે. તો આ પ્રકારનો આલેખ પૂછે આનો તો આલેખ આવે, પણ થિયરીમાં પૂછે તો આ લખવાનું. પરંતુ એમસીક્યુમાં તમને પૂછી શકે છે મિત્રો. અને એમસીક્યુમાં આ આલેખ તમને પૂછાયેલો એ વખતે દબાણ વચ્ચેનો સંબંધ કયો? તો દબાણ વચ્ચેનો સંબંધ તમે અસમતા સ્વરૂપમાં યાદ રાખજો મિત્રો. ઓકે, તો અહીંયા ચાર્લ્સનો નિયમ મેં તમને સમજાવ્યો. ચાર્લ્સના નિયમની સાબિતી. આપણે ચાર્લ્સનો નિયમ તો શીખી ગયા પણ એની સાબિતી મિત્રો અગત્યની છે.
એટલે તમને થિયરીમાં પૂછાય એટલે થિયરી માટે તૈયાર કરજો. થિયરી માટે તૈયાર કરજો કે ચાર્લ્સના નિયમની સાબિતી કે ચાર્લ્સ અને ગેલ્યુસેક બંને વૈજ્ઞાનિકે ભેગા થઈને વિવિધ સંશોધનો કર્યા અને વિવિધ સંશોધનોને આધારે સમજાવ્યું કે જો નિશ્ચિત દરનો વાયુ નિશ્ચિત જથ્થાનો વાયુ લેવામાં આવે અને જો દબાણ અચળ રાખવામાં આવે તો તે વાયુનું કદ તાપમાન ઉપર આધાર રાખે છે. નિશ્ચિત દરનો અથવા નિશ્ચિત જથ્થાનો વાયુ અચળ દબાણે તેનું કદ તાપમાન ઉપર આધાર રાખે છે. જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો પછી કદ વધે છે. જો તાપમાનમાં ઘટાડો કરવામાં આવે તો મિત્રો કદ ઘટે છે. આમ એને વિવિધ સંશોધનોથી સાબિત કર્યું કે નિશ્ચિત જથ્થાનો વાયુ હોય અચળ દબાણે લેવામાં આવે એનું કદ જો તાપમાન વધે તો વાયુનું કદ વધે છે, તાપમાન ઘટે તો વાયુનું કદ ઘટે છે. ક્લિયર કોન્સેપ્ટ પણ અગત્યનું. એમને સાબિત કર્યું કે તાપમાનના પ્રત્યેક 1 અંશનો વધારો કરવામાં આવે એટલે કે 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરતા તો વાયુનું કદ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે હતું તેના કરતા એનું કદ વધે છે. તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે મૂળ કદ હતું તેના કરતા 1 ભાગાકારમાં 273.15 જેટલો વધારો થાય. ટૂંકમાં 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારવામાં આવે તો વાયુનું કદ વધે. કેટલું વધે તો કે આટલું વધે. 1 ભાગાકારમાં 273.15 જેટલું કદમાં વધારો થાય એવું એમને સાબિત કર્યું. જો 2 ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે તો 2 ભાગાકારમાં 273.15 જેટલો કદમાં વધારો થાય. એટલું કદ વધે કારણ કે તાપમાનમાં વધારો કરો, તાપમાનના વધારા સાથે વાયુનું કદ વધે છે. 3 ડિગ્રી કરો તો 3 ભાગાકારમાં 273.15. મિત્રો 10 ડિગ્રી સેલ્સિયસ કરો તો 10 ભાગાકારમાં 273.15 જેટલું કદ વધે. એટલું કદમાં વધારો થાય એવું પ્રાયોગિક રીતે સાબિત કર્યું. ધારો કે તમે 150 ડિગ્રી સેલ્સિયસ કરો તો પછી 150 ભાગાકારમાં 273.15 જેટલો કદમાં વધારો થાય. જો તમે 25 ડિગ્રી સેલ્સિયસ જેટલો તાપમાનમાં વધારો કરો, તાપમાનમાં વધારો કેટલો 25 ડિગ્રી સેલ્સિયસ જેટલો, તો મિત્રો અહીંયા જવાબ શું લખીશું તો પછી અહીંયા 3 ની જગ્યાએ કેટલું લખવું પડે 25 ભાગાકારમાં 273.15 જેટલો કદમાં વધારો થાય. ઓકે, તો આમ આપણે વિવિધ તાપમાન લઈ શકીએ. તો પછી કોઈ ટી તાપમાને, ટી સેલ્સિયસ તાપમાને જો 30 સેલ્સિયસ જેટલું તાપમાનમાં વધારો કરવામાં આવે તો કદમાં ટી ભાગાકારમાં 273.15 જેટલો વધારો થાય. ટૂંકમાં 1 ડિગ્રી સેલ્સિયસ 1 ભાગાકારમાં 273.15 કારણ કે 273.15 સેલ્સિયસ તાપમાને વાયુનું કદ 0 થઈ જશે એટલે મૂળ કદ 0 હતું. પરંતુ તમારે આટલું યાદ રાખવાનું 1 ડિગ્રી સેલ્સિયસ તો કદમાં વધારો 1 ભાગાકારમાં 273.15. 2 ડિગ્રી તો 2 ભાગાકારમાં 273.15. 10 ડિગ્રી તો 10 ભાગાકાર 273.15. આટલો ડિગ્રી કરવામાં આવે તો કદમાં અનુક્રમે આટલો વધારો થાય, વાયુનું કદ વધે. આમ આ બધા તાપમાનની સ્થાને આપણે સંકેત વાપરીએ છીએ. ટી ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો કરવામાં આવે તો
ટી ભાગાકારમાં 273.15, અહીંયા 10 ભાગાકારમાં 1500 ભાગાકારમાં 25 ભાગાકારમાં એક રીતે ટી ભાગાકારમાં 273.15 જેટલો વધારો થાય. આ મિત્રો MCQ માં યાદ રાખજો. આ પણ યાદ રાખી શકાય, પૂછી શકે કે વાયુનું તાપમાન જો 5 ડિગ્રી જેટલો વધારો કરવામાં આવે તો મૂળ કદમાં કેટલો વધારો થાય? તો મૂળ કદમાં V ભાગાકારમાં 273.15 જેટલો વધારો થાય. હવે MCQ તમને આ સંખ્યા આવડે મિત્રો. સેન્સ ખબર હોવી જોઈએ કે ટી નો વધારો કરતા મૂળ જે કદ હતું એ કદમાં વધારો થાય. તાપમાન વધતા કદ વધે તો ટી તાપમાન વધારવામાં આવે તો આટલો કદમાં વધારો થાય. ઓકે, હવે શરૂઆતનું કદ કેટલું? તો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુનું કદ કેટલું હતું? V0 થઈ. હવે ટી તાપમાને વાયુનું કદ કેટલું? તો વાયુના કદ માટે V સંકેત છે, કદ માટે V, પણ ટી તાપમાન એટલે ટી શબ્દ અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ હતો એટલે V0 શબ્દ વાપરવામાં આવ્યો. હવે ટી તાપમાને વાયુનું કદ કેટલું? તો શરૂઆતનું કદ તો હતું. શરૂઆતનું કદ કેટલું હતું મિત્રો? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુનું કદ તો હતું. હવે મૂળ કદમાં વધારો થયો તો કદમાં કેટલો વધારો થયો? તો કદમાં આટલો વધારો થયો મિત્રો. બરાબર ધ્યાનમાં રાખો. એટલે આ જરા થોડી સમજૂતી લક્ષી છે, એટલે એમાં તમે બરાબર સમજી લો કે 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું જો તાપમાન વધારવામાં આવે તો વાયુનું કદ આટલું વધે. પહેલા કેટલું હતું? તો કે શરૂઆતનું 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ હતું મિત્રો. કદ કેટલું હતું એ વખતે? V0. કયા તાપમાને કદ? તો કે ટી તાપમાન એટલે VT. આ સંજ્ઞાની પરિભાષા છે, આ શાબ્દિક છે, આ સંજ્ઞા છે. હવે ટી ડિગ્રી સેલ્સિયસ તાપમાને વધારો કેટલો થયો કદમાં? તો કે આટલો વધારો થયો, વત્તા ટી ભાગાકારમાં 273.15, પરંતુ મૂળ કદમાં વધારો થયો. મૂળ કદ કેટલું હતું? તો કે V0 હતું. કદમાં આટલો વધારો એટલે V0 થયો. આમાં પણ ગુણાકારમાં V0, આ પણ ગુણાકારમાં. સાદુરૂપ આપીશું મિત્રો. VT ભાગાકારમાં V0 સામાન્ય કાઢીએ, આ V0 સામાન્ય નીકળશે એટલે 1 વત્તા ટી ભાગાકારમાં 273.15. લસા લઈશું આપણે, સામાન્ય લઈશું 273.15 વત્તા કેપિટલ ટી ભાગાકારમાં 273.15. મિત્રો આપણે શીખી ગયા છીએ કે કોઈ પણ સેલ્સિયસ તાપમાનમાં ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 273.15 આપણે ઉમેરીએ તો આપણને કેવું તાપમાન મળે? કેલ્વિન તાપમાન મળે. અને કેલ્વિન તાપમાન માટે સંકેત છે મિત્રો કેપિટલ ટી. પરંતુ આપણે એને ટી સમય એટલે કે T1 તરીકે પણ આપણે લઈ શકીએ મિત્રો. T1 લઈશું અથવા તો VT પણ લઈ શકાય. હવે આપણને ખબર છે કે 273.15 એટલે કેટલા કેલ્વિન તાપમાન? 0 કેલ્વિન તાપમાન. એને આપણે T0 તરીકે લઈ શકીએ. એ વખતે તાપમાનનો સંકેત આપણે T0 વાપરીશું મિત્રો. ખાલી સંકેતો જ વાપરવાના છે મિત્રો. એટલે VT બરાબર V0, આની જગ્યાએ આપણે VT શબ્દ વાપરીશું અને આની જગ્યાએ આપણે T0 શબ્દ વાપરીશું. આની જગ્યાએ શું મૂકીશું આપણે? T. T તાપમાન સ્મોલ t. હવે અહીંયા VT મારી ભૂલ છે મિત્રો, T આવે સેલ્સિયસ તાપમાનનું કેલ્વિન તાપમાન
હવે સંકેતો પણ બદલી શકાય મિત્રો. આપણે આને પ્રારંભિક સ્થિતિ લઈએ V1/T1 અને આપણે બીજી સ્થિતિ લઈએ તો V2/T2. સમજી લો મિત્રો. તેથી આનું સાદુરૂપ પણ આપી શકીએ કે V/T બરાબર કે તો બહાર જવાનું ક્યાં જવાનું અત્યારે શું અત્યારે જમીન જશો ને જમીન જે સાંજે જે શાંતિ ચિંતા લઈ જશે તો કે અચળ V/T V2/T2 અચળ થશે. આ સામાન્યીકરણ આપણે કરીએ છીએ એટલે આપણે મિત્રો લખી શકીએ V બરાબર KT. તેથી આપણે લખી શકીએ V ચલે છે કેપિટલ T. આમ ચાર્લ્સનો નિયમ આપણે સાબિત કરી શકીએ છીએ મિત્રો. એટલે બરાબર તમે ધ્યાનમાં રાખો. ઓકે, તો આટલી વસ્તુ બરાબર સમજજો. ફરીથી મિત્રો જરા જોઈ લો. આ તો સામાન્ય છે કે ચાર્લ્સ અને ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે વિવિધ પ્રયોગો કર્યા અને વિવિધ પ્રયોગોના આધારે સાબિત કર્યું કે નિશ્ચિત દરના વાયુનું દબાણ તે તેના કદના વધારા સાથે વધે છે અને ઘટાડા સાથે ઘટે છે. ટૂંકમાં કદ તાપમાન વધે તો વધે, કદ તાપમાન ઘટે તો ઘટે. અગત્યનું વિધાન આ છે કે એને વિવિધ સંશોધનોએ સાબિત કર્યું કે જો તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસ વધારો કરવામાં આવે 1 અંશનો તો મૂળ કદ કરતા આટલા કદમાં વધારો થાય. 1 ડિગ્રી. જો 2 ડિગ્રી કરો તો આટલા કદમાં વધારો થાય મૂળ કદમાં. જો 3 ડિગ્રી કરો તો મૂળ કદમાં આટલો વધારો થાય. જો 10 ડિગ્રી કરો તો 10 ભાગાકાર 273. એ જ રીતે વ્યાપક સ્વરૂપમાં લઈએ તો T ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો કરવામાં આવે તો T ભાગાકારમાં 273.15 જેટલો વધારો થાય છે. હવે મૂળ કદ એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ કેટલું લીધું V0 અને T ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુનું કદ કેટલું લીધું V2. હવે કદમાં કેટલો વધારો T ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુનું કદ કેટલું બને તો કે મૂળ કદ હતું એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે કદ હતું એ કદમાં વધારો થયો. કેટલો વધારો થયો તો કે T ભાગાકારમાં 273.15 જેટલો વધારો થયો. મૂળ કદમાં આટલો વધારો થયો એટલે ગુણાકાર કરવો પડ્યો. સંકેત મૂક્યો કે T તાપમાને વાયુનું કદ મૂક્યું, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુનું કદ મૂક્યું, થતો વધારો આટલો અને મૂળ કદ કેટલું તો કે V0. મિત્રો સાદુરૂપ આપ્યું 273.15 લસા લીધો. પરંતુ આપણે શીખી ગયા છીએ કે સેલ્સિયસ તાપમાનમાં 273.15 ઉમેરે એટલે કેલ્વિન તાપમાન પ્રાપ્ત થાય અને કેલ્વિન તાપમાન માટે કેપિટલ T સંકેત આવે એટલે કેપિટલ T. 273 એટલે 0 કેલ્વિન જેને આપણે T0 તરીકે સંકેત વાપરી શકાય. આની જગ્યાએ આપણે વાપર્યું TT, આની જગ્યાએ વાપર્યું T0. સાદુરૂપ આપ્યું કે સમાન સંકેત વાળા સાથે લીધા એટલે ભાગાકારમાં આવ્યા. અહીંયા પણ ભાગો. હવે એ જ પ્રમાણે આપણે પ્રારંભિક સ્થિતિ કે અંતિમ સ્થિતિ ખાલી સંજ્ઞાઓ જ બદલી છે. અહીંયા પ્રારંભિક સ્થિતિ આ બીજી સ્થિતિ, અહીંયા પ્રારંભિક સ્થિતિ આ બીજી સ્થિતિ, એ પણ કહી શકીએ આપણે. હવે એનું સાદુરૂપ આપ્યું V ભાગાકારમાં T1 અચળ છે, V ભાગાકારમાં T અચળ છે. તેથી V બરાબર KT. આપણે K એ સામાન્ય લઈ લઈએ તો V ચલે છે T. આ ચાર્લ્સના નિયમનું ગાણિતિક સ્વરૂપ છે કે અચળ દબાણે, દબાણ કેવું અચળ, એન જથ્થો પણ કેવો તો કે અચળ. તો કે અચળ દબાણે અચળ જથ્થાના વાયુનું કદ તે તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે મિત્રો. એટલે આ રીતે આપણે ચાર્લ્સના નિયમની સાબિતી આપી શકીએ. પણ તમે યાદ રાખજો આ વાક્ય રચના, આ T
તમને ગમે તે પરીક્ષામાં મૂલ્ય મૂકી શકે. એટલે આ વધારે અગત્યનું છે MCQ. અને મિત્રો હું તમને થિયરી આધારિત MCQ મોકલું જ છું મિત્રો. અને તમારી નિયમિતતા તમે તૈયાર કરો. નિયમિત તૈયાર કરો એટલે નિયમિત રીતે વિડીયો જુઓ, કોઈ પણ સમયનો ભોગ આપી. અને હું 30 કે 35 કે 40 મિનિટનો જ વિડીયો મોકલું છું. અને જે કંઈ પાટિયા પર લખું છું એની તમે એ જ રીતે સમજૂતી સાથે નોંધ બનાવો. નોટ કરો એટલે થિયરી પણ આવડે, એના આધારિત MCQ પણ આવડે મિત્રો. એટલે મેં 12મી તારીખથી નિયમિત રીતે તમને વિડીયો મોકલી આપ્યા છે. એટલે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરો. ઓકે, ધન્યવાદ.